હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે આપણે બનાવીશું ભરેલ રીંગણ, બટાકા, ડુંગળી અને ટામેટાનું શાક, એ પણ કાઠિયાવાડી રીતે. તો એ બનાવવા માટે આપણે શું શું વસ્તુ જોશે એ જોઈ લઈએ. તો અહીંયા મેં આ ટાઈપના જે નાના રીંગણ આવે છે એ લીધા છે. 6 થી 7 નંગ અત્યારે રીંગણ છે. 10 નંગ નાના જે આ ટાઈપના બટાકા આવે છે એને ધોઈ અને છાલ ઉતારી અને રેડી કર્યા છે. ત્યારબાદ 3 નંગ નાના ટામેટાના લીધા છે અને 3 નંગ ડુંગળી લીધી છે. ત્યારબાદ આપણે જોઈએ તો 1 બાઉલ ચણાનો લોટ, 1 બાઉલ કાચી સિંગદાણા જે છે એનો ભૂક્કો લીધેલો છે. ત્યારબાદ લસણની ચટણી, લસણ અને મરચું અને મીઠું નાખી અને વાટીને રેડી કરી છે. અને 1 નંગ લીંબુ, લીલા ધાણા અને 1 ટેબલ સ્પૂન જેટલી ખાંડ અને બીજા બધા બેઝિક મસાલા અને ઓઇલ જોશે. તો સૌપ્રથમ આપણે આ જે વેજીટેબલ છે એને કઈ રીતે કટ કરવા એ હું તમને બતાવી દઉં. તો આ રીતે આપણે જો તમારે આ જે ભાગ છે એ રાખવો હોય તો તમે રાખી પણ શકો છો. અધરવાઇઝ તમે આ રીતે એને કટ કરી દો અને ત્યાંથી જ તમે આ રીતે રીંગણમાં ઊભા 4 કટ મારવાના છે, જેથી તમને અંદર સડો હોય કે કંઈ પણ જીવાત હોય તો પણ તમને ખ્યાલ આવી જાય. આ રીતે એમાં ત્યારબાદ ટામેટામાં પણ ઉપરથી જ આ રીતે કટ મારી દેવાના છે. એટલે આપણે આની અંદર મસાલો ભરી શકીએ. અને એ જ રીતે સેમ બટાકા અને ડુંગળીમાં પણ આ જ રીતે 2 કટ મારી અને વચ્ચેથી આપણે એમાં મસાલો ભરીશું. તો આ રીતે બધા શાકભાજી આપણે સરસ રીતે રેડી કરી લઈએ. તો મિત્રો, આપણે આ રીતે ડુંગળીમાં, ટમેટામાં અને રીંગણમાં આ રીતે કાપા પાડી અને રેડી કરી લીધા છે. હવે આપણે અંદર જે મસાલો ભરવાનો છે એ રેડી કરીએ. તો એના માટે આપણે સૌપ્રથમ અહીંયા મેં 1 બાઉલ ચણાનો લોટ લીધો છે, તો એ લઈ લઈએ. ત્યારબાદ આપણે એની અંદર અત્યારે 1 બાઉલ જેટલો સિંગદાણાનો ભૂકો છે એ હું એડ કરું છું. ત્યારબાદ અહીંયા મોટી 3 ટેબલ સ્પૂન જેટલી લસણની ચટણી છે એ આપણે એડ કરી દઈએ. આ તમે તમારી ટેસ્ટ પ્રમાણે અને તમારા ઘરમાં જે રીતે તીખું ખાતા હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો. ત્યારબાદ 1 ટેબલ સ્પૂન જેટલી સુગર એડ કરું છું. ત્યારબાદ લીલા સમારેલા ધાણા છે એ થોડા એડ કરું છું. ત્યારબાદ આપણે એની અંદર લીંબુ છે, હાફ લીંબુ અત્યારે હું એડ કરું છું. અત્યારે લીંબુ મોટું છે એના લીધે હું હાફ લીંબુનો રસ એડ કરું છું. ત્યારબાદ બેઝિક મસાલામાં જોઈએ તો અહીંયા હાફ ટેબલ સ્પૂન જેટલી હિંગ એડ કરું છું. ત્યારબાદ 1 નાની ટીસ્પૂન સોલ્ટ એડ કરું છું. ત્યારબાદ 1/2 ટેબલ સ્પૂન જેટલું હળદર એડ કરું છું. અને ધાણા જીરું પાવડર છે આપણે અહીંયા આગળ પડતો એટલે કે હું 4 નાની ટીસ્પૂન જેટલો એડ કરું છું. ત્યારબાદ આપણે એમાં આ બધું જે મિશ્રણ છે એ સારી રીતે બાઇન્ડ થઈ જાય એના માટે આપણે એમાં ઓઇલ એડ કરીશું. તો અત્યારે હું મોટી 2 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એડ કરું છું. પછી આપણે એને મિક્સ કરી લઈએ. જો આપણને ફરીથી એવું લાગે કે બાઇન્ડિંગ નહીં થતું તો આપણે ફરીથી થોડું ઓઇલ છે એ એડ કરી શકીએ છીએ. આ રીતે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. તો મિત્રો, આપણો જે મસાલો છે એનું બાઇન્ડિંગ છે એ સરસ રીતે આ રીતે હોવું જોઈએ, જેથી આપણે અંદર જે સ્ટફિંગ કરીએ એ બહાર ન આવે. તો બધો જ આપણો મસાલો છે બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે આ જે રીંગણને કટ કર્યું હતું એને આ રીતે લઈ અને થોડું આ રીતે ઓપન કરવાનું અને ત્યારબાદ આપણે એની અંદર આ રીતે મસાલો છે ભરવાનો છે. અત્યારે આપણે જે આ ભરેલું શાક બનાવીએ છીએ એ કાઠિયાવાડ જે છે એની રીતે બનાવીએ છીએ. આ રીતે બધી બાજુથી સરસ રીતે રીંગણને ભરી દેવાનું છે. આ જ રીતે આપણે બીજા રીંગણમાં પણ મસાલો ભરી દઈએ. ખાસ જ્યારે આપણે આ ટાઈપનું ભરેલું શાક બનાવીએ ત્યારે રીંગણ અને બટાકા છે એ નાની સાઈઝના લેવાના,
જેથી એ અંદર સુધી જ્યારે આપણે બનાવીએ ત્યારે સરસ રીતે ચડી જાય. ત્યારબાદ જે બટાકું છે એને પણ સેમ એ જ રીતે આપણે કટ માર્યો છે, તો આ રીતે થોડું ખોલી અને આ રીતે આપણે અંદર મસાલો ભરી દઈશું. આ રીતે મસાલો ભરી અને આપણે બટાકા પણ રેડી કરી લઈશું. ત્યારબાદ જે ટમેટું છે એને પણ આ રીતે આપણે કટ કર્યું હતું, તો આપણે એની અંદર પણ આ રીતે સ્ટફિંગ ભરી દઈએ. આમાં તમને જે શાકભાજી, તમારે જો ફક્ત રીંગણ અને બટાકાનું બનાવવું હોય તો પણ બનાવી શકો છો, અને આ રીતે બધું જ શાકભાજી લઈ અને તમારે બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો. તો આ રીતે હું બધું જ શાકભાજી છે એ ભરીને રેડી કરી લઉં છું. તો મિત્રો, આપણે આ રીતે રીંગણ, બટાકા, ટમેટાં અને ડુંગળી બધું જ મસાલો ભરી રેડી કરી લીધું છે, અને થોડો મસાલો આપણે વધારે જ કર્યો છે, એટલે ઉપરથી આપણે થોડું એ જ્યારે વઘાર કરીશું પછી આ મસાલો ઉપર એમાં ભભરાવીશું. તો હવે આપણે શાકને વઘાર કરવાની તૈયારી કરીએ. તો મિત્રો, અહીંયા આપણે એક કુકરમાં મોટી 3 ટેબલ સ્પૂન કે 4 ટેબલ સ્પૂન જેટલું તેલ છે એને ગરમ કરવા માટે મૂકી દીધું છે. હવે આપણે તેલને સારી રીતે ગરમ થવા દઈશું. હવે આપણું ઓઇલ છે એ સારી રીતે ગરમ થઈ ગયું છે, તો આપણે એમાં નાની અડધી ટેબલ સ્પૂન જેટલી રાઈ નાખીશું. રાઈ થોડી તતડે ત્યારબાદ આપણે એમાં એટલું જ જીરું એડ કરીશું. જીરું થોડું થાય ત્યારબાદ આપણે એમાં 5 ચમચી જેટલી હિંગ એડ કરીશું, અને એ થોડું થાય ત્યારબાદ આપણે સૌપ્રથમ આ જે મસાલો ભરેલા છે તો આ રીંગણને અંદર એડ કરી દઈશું. ત્યારબાદ બટાકા, ડુંગળી અને ટામેટાં છે એ આપણે છેલ્લે એડ કરીશું. ત્યારબાદ આ રીતે કુકરને ચલાવીને એકવાર બધું સારી રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ હવે આપણે એના પર અંદર મસાલામાં મીઠું એડ કરેલું છે એટલે ઉપરથી આટલું મીઠું આપણે એડ કરી દઈશું, 5 ટીસ્પૂન જેટલું, અને આટલી હળદર એડ કરી દઈશું. ત્યારબાદ આપણે જે ટામેટાં અને ડુંગળી હતી એને પણ આપણે અંદર એડ કરી દઈએ. બધું અંદર નાખ્યા પછી આને ચમચાની મદદ વડે નહીં પણ આ રીતે જ આપણે ચલાવીશું કુકરથી. થોડું 2 મિનિટ આપણે એને તેલમાં સંતળાવા દઈશું. હમણાં આપણે જ્યારે વઘાર કરીશું ત્યારે આપણે જો અંદર ચમચાથી હલાવીશું તો મસાલો છે એ બહાર આવી જવાની શક્યતા રહે, એટલે આપણે આ રીતે એને ચલાવવાનું છે. હવે બધું જ સારી રીતે તેલમાં સંતળાઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ થોડી સ્લો કરી દઈશું, અને ઉપરથી આપણો જે આ મસાલો હતો સૌપ્રથમ આપણે એમાં થોડું પાણી એડ કરીશું, ફક્ત વરાળ વડે એટલું જ, 1 કે 2 ટેબલ સ્પૂન જેટલું, અને એ સારી રીતે થોડું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે આ જે મસાલો હતો એને આ રીતે ઉપરથી મૂકી દઈશું. મસાલો એડ કર્યા પછી આપણે એને ચલાવવાનું નથી, નહીં તો મસાલો જો તળિયે બેસી જશે તો આપણું શાક છે દાજી જશે. આ રીતે ઉપર જ રાખવાનું છે, અને 2 મિનિટ આપણે એને ખુલ્લું રહેવા દઈશું. હવે આપણે કુકર છે એને બંધ કરી દઈશું. ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દઈશું. થોડી આપણે એમાં હવા ભરાઈ જાય, આપણને એવું લાગે કે વિસલ પડશે, એટલી હવા ભરાઈ જાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને 5 થી 7 મિનિટ સુધી એને થવા દઈશું, એટલે આપણું શાક છે બનીને રેડી થઈ જશે. હવે આ રીતે વિસલ પડવાની તૈયારી થાય
એટલે આપણે ગેસની ફ્લેમ છે એકદમ સ્લો કરી દઈશું અને સ્લો ફ્લેમ પર આપણે શાકને થવા દઈશું। તો મિત્રો હવે આપણું શાક છે સરસ બનીને તૈયાર થઈ ગયું છે। મેં 5 મિનિટ પછી ગેસ છે ઓફ કરી દીધો હતો। હવે આપણે એમાંથી જે એર છે એ પણ નીકળી ગઈ છે। હવે આપણે કુકરને ખોલી દઈએ। તમે જોઈ શકો છો બિલકુલ એમાં પાણી નથી અને આપણે આ રીતે ચપ્પુની મદદથી જોઈ લઈએ બટાકું બધું સરસ રીતે એકદમ સરસ રીતે બફાઈ ગયું છે। તો મિત્રો હવે આપણે એને સર્વ કરી લઈએ। આ રીતે તમે જો શાક બનાવશો તો આ શાકનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે। કારણ કે આપણે આમ જોઈએ તો પાણી કે એવું કશું ગ્રેવી કે એડ કરીને જો સબ્જી બનાવીએ છીએ તો એમાં એટલો ટેસ્ટ નથી આવતો, પરંતુ તમે આ રીતે જો શાક બનાવશો તો ખૂબ જ સરસ શાક બનશે। અને આપણે અત્યારે ઠંડીમાં આ ટાઈપનું સબ્જી છે એ ખાવામાં ખૂબ જ મજા આવે છે। તો મિત્રો તૈયાર છે આપણું રીંગણ બટાકા ટમાટાનું ભરેલું શાક। હવે આપણે એને ઉપરથી લીલા ધાણાથી ગાર્નિશિંગ કરી દઈશું। મિત્રો હવે આપણે એને આ જે શાક છે એને આપણે બાજરીનો રોટલો, પાપડ અને શેકેલા લાલ મરચાં જોડે સર્વ કરીએ છીએ। તો મિત્રો તૈયાર છે આપણું સરસ ઠંડીમાં ગુજરાતી દેશી ભાણું। મિત્રો તમને મારી આજની રેસીપી કેવી લાગી? તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક્સ ફોર વોચિંગ।